સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી નેશનલ હાઈવે હોનેસ્ટ હોટેલ નજીક અકસ્માત સર્જાતા 2 લોકોના મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે। વાત કરવામાં આવે તો ગત મોડી રાત્રે લીંબડી નેશનલ હાઈવે પર હોનેસ્ટ હોટેલ નજીક બાજરો ભરેલ ટોરસ ગાડી સળગી ઉઠતા બાપ દીકરાનું મોત નીપજ્યું હતું। મળતી માહિતી મુજબ દહેગામ તરફથી પિતા આદમભાઈ સાંકડા અને તેમનો દીકરો આમીનભાઈ સાંકડા કે જેઓ દ્વારકાના ગોરિયાળી ગામના વતની છે, તેઓ પોતાના ટોળસમાં દહેગામ તરફથી બાજરો ભરી જામનગર તરફ જઈ રહ્યા હતા। આ દરમિયાન લીંબડી નેશનલ હાઈવે પર અકસ્માત સર્જાતા ટોરસ ગાડી સળગી ઉઠતા બંને પિતા પુત્રના કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા। આ ઘટનાની જાણ પોલીસે થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો, ત્યારે બંને પિતા પુત્રને પોસ્ટમોર્ટમ અર્થે લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। આ ઘટનાને લઈ પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે, જે બાદ પોલીસ પણ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવી અકસ્માતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી। ત્યારે લીંબડી નેશનલ હાઈવે પર અકસ્માતો સિલસિલો હાલ યથાવત જોવા મળી રહ્યો છે। કલ્પેશ વાડર સાથે CN24 ન્યૂઝ, સુરેન્દ્રનગર। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।